વડોદરામાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી ગયો છે ત્યારે સરકારી તબીબનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે। શેરડીના રસના સેવનથી ઝાડા ઉલટી થાય છે ત્યારે ગરમીમાં શેરડીનો રસ પીવાથી ઝાડા ઉલટીના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે। વધુ સેવન કરવાથી ઝાડા ઉલટી થાય છે ત્યારે અનહાઇજેનિક ગ્લાસના લીધે ઝાડા ઉલટીના કેસમાં વધારો જોવા મળ્યો છે। વડોદરામાં પણ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। વડોદરામાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી ગયો ત્યારે તબીબનું એક વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે જેમાં તેઓએ જણાવ્યું છે કે શેરડીના રસના સેવનથી ઝાડા ઉલટીના કેસમાં વધારો થયો છે। અનહાઇજેનિક ગ્લાસના લીધે ઝાડા ઉલટીના કેસો વધી રહ્યા છે। તો અસહ્ય ગરમીને કારણે હીટસ્ટ્રોકના દર્દીઓમાં પણ વધારો થયો છે ત્યારે હોસ્પિટલમાં દાખલ 400 થી વધુ દર્દીઓ અસહ્ય ગરમીનો શિકાર બન્યા છે। હીટસ્ટ્રોકથી બચવા માટે લોકો ઠંડા પીણાનો સહારો લેતા હોય છે અને શેરડીના રસનું પણ સેવન કરે છે ત્યારે તબીબોના મતે શેરડીના રસનું વધુ પડતું સેવન લોકો માટે હાનિકારક છે। શેરડીના રસનું વધુ સેવન કરવાથી ઝાડા ઉલટી અને આ સાથે ટાઇફોઇડની પણ શક્યતા રહેલી છે। તો ઝાડા ઉલટી, કોલેરા, કમળો, ટાઇફોઇડના દર્દીઓમાં હાલ વધારો થયેલો જોવા મળી રહ્યો છે। તો વડોદરાથી આ મહત્વના સમાચાર સામે આવ્યા જ્યાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર થઈ ગયો છે ત્યારે સરકારી તબીબનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું કે શેરડીના રસના સેવનથી ઝાડા ઉલટીના કેસોમાં વધારો થયો છે। ડાયાબિટીસનો દર્દી હોય અથવા તો નેચરલી પણ આપણે જોઈએ તો જેની ઉંમર 40-45 થી ઉપર હોય એણે વધારે પડતો શેરડીના રસનું સેવન કરવું જોઈએ નહીં। ડાયાબિટીસવાળાએ તો બિલકુલ નહીં કરવું જોઈએ। કીધું એમ શેરડીના રસના કંઈ પ્રોબ્લેમ નથી પણ શેરડીનો રસ જે ગ્લાસમાં પીરસવામાં આવે છે એ ગ્લાસની સાફ સફાઈ જે પાણીથી થાય છે એ પાણી શુદ્ધ ન હોય અને જનરલી એવું જોવા મળે છે કે એકનું એક પાણી એમાં ગ્લાસ ડુબાડીને એને સફાઈ કરવામાં આવતી હોય પ્લસ જે શેરડીના રસમાં જે બરફ મેળવવામાં આવે છે એ બરફ જે પાણીનો બનેલો છે એ પાણી શુદ્ધ ના હોય, ક્લોરિનેટેડ ના હોય તો એ શેરડીનો રસ પીવાથી પાણીજન્ય રોગ થવાના શક્યતા